નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અંગ્રેજીનો એક ખૂબ જ અગત્યનો ટોપિક ટેન્સ વિશે માહિતી મેળવવાના છીએ. એક જ વાક્ય પરથી 12 કાળ શીખવાના છે. તો શરૂઆતથી અંત સુધી આ વિડીયો જોજો, ખૂબ જ મજા આવવાની છે. અને આ જે કાળ છે એ થોડાક સમજવામાં બધાને અઘરા લાગે છે, પણ આ 12 કાળ છે એક જ વાક્ય પરથી શીખવાથી ખૂબ જ આસાન બની જતા હોય છે. તો જોઈએ આ વિશેનો તફાવત કઈ રીતે જુદો પડે છે બધા કારણો. તો સૌથી પહેલાં હું તમારી સામે 3 વર્તમાન કાળના વાક્યો લઈને આવ્યો છું. તો વર્તમાન કાળ, પછી ભૂતકાળ અને પછી ભવિષ્યકાળ, એવી રીતે બધા સિક્વન્સમાં આવશું. અને હું તમને કહેતો જઈશ કઈ રીતે વાક્ય બને. બરાબર? હું અંગ્રેજી ભણાવું છું, તો આ સાદો વર્તમાન કાળ છે. બરાબર? છું શબ્દ આવ્યો છેલ્લે. જો તો વાક્ય કઈ રીતે બનશે? કોઈ પણ વાક્ય છે ને એ તમારે કર્તા પછી ક્રિયાપદ પછી કર્મ અન્ય શબ્દ આ પ્રમાણે હાલતા હોય છે. પહેલાં સૌથી પહેલાં કર્તા લેવાનું હોય, પછી ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. પણ ક્રિયાપદની અંદર ટેન્સમાં ફેરફાર થતા હોય છે. એ જ ફેરફાર તમારે અહીં સમજવાના છે, જેથી તમને આ ટેન્સ ખૂબ જ આસાન બને. ચાલો હું તમને કહેતો જઈશ. આ તો બધામાં સરખું જ રહેશે, કર્તા અને કર્મ. ખાલી ક્રિયાપદમાં ફેરફાર થશે. સૌથી પહેલાં હું અંગ્રેજી ભણાવું છું, તો કર્તા તરીકે આઈ. પછી આવી આવું છું, એટલે આ કાળની અંદર તમને ક્રિયાપદ મૂકતા આવડવું જોઈએ. કર્તા પછી ક્રિયાપદ કયું અહીંયા મૂળરૂપ આવશે. એટલે આઈ ભણાવું છું એટલે ટીચ. શું ભણાવું છું? તો અંગ્રેજી, ઇંગ્લિશ. તો આનું ઇંગ્લિશ આવી રીતે થશે, આઈ ટીચ ઇંગ્લિશ. બરાબર? સૌથી પછી બીજો કાળ છે મેં અંગ્રેજી ભણાવ્યું. એટલે કે આ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું કેવું રૂપ લાગતું હોય છે? V2, એટલે કે બીજું રૂપ લાગતું હોય છે. તો 3 રૂપ તમને અહીંયા શીખવા પડે. પહેલું રૂપ, બીજું રૂપ ને ત્રીજું રૂપ. આ 3 જ. અને બીજા V4 અને V5 છે, એ આગળ તમને માહિતી આપીશ. મેં અંગ્રેજી ભણાવ્યું એટલે સાદા ભૂતકાળની અંદર આઈ કર્તા તરીકે મેં એટલે આઈ, ભણાવ્યું એટલે અહીંયા V2 નો ઉપયોગ થશે, આઈ ટોટ. ટીચનું શું થઈ જાય? ટોટ ઇંગ્લિશ. તો આ સાદો ભૂતકાળનું વાક્ય રચના આ રીતે બનશે, આઈ ટોટ ઇંગ્લિશ. હવે હું અંગ્રેજી ભણાવીશ. આ કયો કાળ છે? હું અંગ્રેજી ભણાવીશ. ભવિષ્યકાળની વાત થાય. અહીંયા તમારે વિલ અથવા શેલનો ઉપયોગ કરવાનો હોય છે. અત્યારે જનરલી વિલ બધે હાલે છે ભવિષ્યકાળની અંદર, શેલનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. તો આપણે આવી રીતે બનાવશું, આઈ પછી વિલ. ક્રિયાપદનું કેવું રૂપ આવશે? ભવિષ્યમાં V1. બરાબર? અને વર્તમાનમાં પણ V1. આઈ વિલ ટીચ ઇંગ્લિશ. બરાબર? સમજાણું? અહીંયા ખાલી વિલ ટીચ નો ઉપયોગ કરવાથી આ ભવિષ્યકાળનું વાક્ય બની ગયું. ચાલો હવે આપણે જોવાના છીએ આગળ. છે એક જ વાક્ય અને આ 12 કાળમાં કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ આ વિડીયોમાં શીખવાનું છે. બરાબર? હું અંગ્રેજી ભણાવી રહ્યો છું. ક્રિયા તે વર્તમાનમાં શરૂ છે, એટલે ચાલુ વર્તમાન કાળ થઈ ગયો. બરાબર? તો અહીંયા પણ આ હું એટલે આઈ. ચાલુ વર્તમાન કાળમાં આપણે એમ ઇઝ આર આ બધા સહાયકારક ક્રિયાપદ કહેવાય, એનો ઉપયોગ અહીંયા કરવો પડે. તો આઈની સાથે શું આવશે? એમ. આઈ એમ ટીચિંગ. અને ક્રિયાપદનું કેવું રૂપ આવશે? ING વાળું રૂપ આવશે, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. બરાબર? અન્ય શબ્દ પણ આવી શકે, એ છેલ્લે આવે. બરાબર? ચાલો હવે બીજું વાક્ય છે, હું અંગ્રેજી ભણાવી રહ્યો હતો. ભણાવવાની ક્રિયા પાસ્ટમાં શરૂ હતી. બરાબર? એટલે આ છે ભૂતકાળ, પણ ચાલુ ભૂતકાળ. એટલે અહીંયા તમારે વોઝ અથવા
વોઝ અથવા વરનો ઉપયોગ કરવો પડે, બરાબર છે. વોઝ અને વરનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા આઈ છે, હું એટલે આઈની સાથે આપણે વોઝ ઉપયોગ કરશું. આઈ વોઝ ટીચિંગ. અહીંયા એમ ટીચિંગ આવ્યું તો અહીંયા વોઝ ટીચિંગ. આઈ વોઝ ટીચિંગ ઇંગ્લિશ, બરાબર છે. અહીંયા તમારે એકબીજાના વાક્ય ઉપરથી કમ્પેરિઝન કરવાનું છે, ક્યાં શું આવે, જેનાથી તમને આવા કાળ આવડી જશે, બરાબર છે. ચાલો આપણે આગળ વધીએ. હું અંગ્રેજી ભણાવી રહ્યો હશ. ભણાવવાની ક્રિયા શરૂ હશે ભવિષ્યની અંદર, તો આ કયો કાળ છે? ચાલુ ભવિષ્ય કાળ, બરાબર છે. તો એની વાક્ય રચના કઈ બનશે? અહીંયા આપણે ઉપરની જેમ વિલ બી, આનું સહાયકારક ક્રિયાપદ શું આવશે? વિલ બી, બરાબર. તો આઈ વિલ બી ટીચિંગ. ચાલુ ક્રિયા છે એટલે ING વાળું રૂપ આવ્યું છે બધા વાક્યમાં. જો આઈ વિલ બી ટીચિંગ ઇંગ્લિશ, બરાબર છે. તો આ પ્રમાણે તમે જો ત્રણ વાક્ય સેમ ટુ સેમ પેટર્નમાં હાલે, થોડો ફેરફાર થાય છે. અહીંયા એમ આવ્યું, એમ ઇઝ આર, અહીંયા વોઝ વર અને અહીંયા વિલ બી. ટીચિંગ તો બધામાં સરખું જ છે. તો આવી રીતે તમે નોટિસ કરતા રહેજો. ચાલો આગળ વધીએ આપણે. હવે ત્રણે કાળ પૂર્ણ કાળ છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું દર્શાવીએ છીએ. તો અહીંયા જોઈએ, મેં અંગ્રેજી ભણાવી લીધું છે. આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, બરાબર. તો કેવી રીતે વાક્ય બનશે? આઈની સાથે શું આવશે આમાં? વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ, બરાબર. અને V3નો ઉપયોગ કરશું. પૂર્ણકાળ કોઈ પણ હોય ત્યાં V3નો ઉપયોગ કરશું, બરાબર છે. ચાલો, હેવ હેઝ છે એ વર્તમાનમાં વપરાય છે એટલું યાદ રાખજો. આઈ હેવ, આઈની સાથે શું લગાડશું? હેવ. આઈ હેવ હવે ભણાવી લીધું. ભણાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. ભણાવવાને ટીચની અહીંયા ટોટ V3નો ઉપયોગ કરશું, બરાબર. આઈ હેવ ટોટ ઇંગ્લિશ. સમજ પડી? હેવ પ્લસ V3નો ઉપયોગ કરશું. વાક્ય એમ જ રહેશે, ખાલી ક્રિયાપદ બદલાય છે, એ પણ ધ્યાન રાખજો. કર્તા અને કર્મ સેમ ટુ સેમ જ રહે છે. મેં અંગ્રેજી ભણાવ્યું હતું. ભણાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી, પણ એ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હતી, બરાબર છે. તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે, સોરી પૂર્ણ ભૂતકાળ છે. કયો કાળ છે? પૂર્ણ ભૂતકાળ. મેં અંગ્રેજી ભણાવ્યું હતું. તો હવે પૂર્ણ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેડનો ઉપયોગ કરશું. હેવ હેઝનું શું થઈ જશે? હેડ થઈ જશે. આઈ હેડ ટોટનું ટોટ જ રહેશે, બરાબર. V3 જ બધા વપરાય ઇંગ્લિશ. જો આ વાક્ય કાંઈ હતું, સિમ્પલ વાક્ય છે, પણ સેજ ફેરફાર ક્યાં કરવાનો હતો? અહીંયા હેવની જગ્યાએ આપણે હેડ લગાવવાનું હતું. અને આવા જ વાક્યોમાં ફેરવવામાં તમને તકલીફ થતી હોય છે. તો હવે આ તકલીફ દૂર થઈ જશે, કારણ કે તમે આવા વિડીયો જોવાનું પસંદ કરશો. તો આગળ વધીએ આપણે. અને સાથે સાથે મારી સાથે તમે પણ એક નોટબુકમાં નોટ કરતા જજો અને આવા પ્રેક્ટિસ કરજો આવા વાક્યને, એટલે તમને પણ આવડી જશે. ઇંગ્લિશ સાવ સહેલું છે. મેં અંગ્રેજી ભણાવી લીધું હશે. આ છે પૂર્ણ ભવિષ્યકાળની વાત છે. કેવી કાળ? પૂર્ણ ભવિષ્યકાળ. તો અહીંયા તમારે વિલ હેવનો ઉપયોગ કરવો પડશે. અહીંયા હેવ, હેઝ, હેડ અને અહીંયા શું થશે? વિલ હેવ પ્લસ V3. બધામાં V3 જ આવે છે, બરાબર. પૂર્ણકાળ છે એટલે. ચાલો, મેં અંગ્રેજી ભણાવી લીધું હશે. તો આઈ વિલ હેવ ટોટ ઇંગ્લિશ. ચાલો, આ ત્રણ કાળ પૂરા. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. ખાલી ફેરફાર ક્યાં થયો? હેવ હેઝ, હેડ અને વિલ હેવ. V3 તો બધામાં કોમન છે, બરાબર. આગળ વધીએ આપણે. હવે આ જે કાળ છે એ બહુ ઉપયોગમાં લેવાતા નથી, પણ શીખવા જરૂરી છે. ક્યારેક
આ કાળનો ઉપયોગ થઈ જશે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની જેમ જ અહીંયા તમને સમય આપી દીધો હશે, એટલે આ કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલ, હું 8 વર્ષથી અંગ્રેજી ભણાવી રહ્યો છું. 8 વર્ષ થઈ ગયા છે, પણ અંગ્રેજી ભણાવવાની ક્રિયા તો હજી શરૂ છે, એટલે બે કાળ ભેગા થઈ ગયા, પૂર્ણ તે અને ચાલુ. તો જોઈએ વાક્ય રચના પ્રમાણે અહીંયા આઈની સાથે હેવ, વર્તમાનમાં હેવનો ઉપયોગ કરશું આપણે, અને પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે બીનનો પણ ઉપયોગ કરશું. આઈ હેવ બીન, ભણાવવાની ક્રિયા તો શરૂ જ છે, બરાબર. અને આ કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ. ક્રિયા 8 વર્ષથી શરૂ છે એવું કેવું હોય તો ફોર અથવા સિન્સનો ઉપયોગ કરશું, પણ અહીંયા 8 વર્ષ પૂર્ણ સમયગાળો દર્શાવ્યો છે, એટલે આપણે ફોરનો ઉપયોગ કરશું. ફોર 8 years. આ વાક્ય પ્રમાણે અહીંયા ખાલી આપણે હેવની સાથે બીન લગાડી દીધેલું છે, અને ટીચિંગ આઈએનજી વાળું રૂ. અહીંયા 3 વસ્તુ યાદ રાખજો: હેવ, હેઝ, બીન અને આઈએનજી વાળું રૂ. એવી રીતે હું 8 વર્ષથી અંગ્રેજી ભણાવી રહ્યો હતો. આ કયો? ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર. તો અહીંયા ખાલી ફેરફાર શું થઈ જશે? હેવની જગ્યાએ હેડ. આઈ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 8 years. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ હતી એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એવી રીતે હું 8 વર્ષથી અંગ્રેજી ભણાવતો હોય, આવી કલ્પના છે. 8 વર્ષ થઈ જાય છે હું ભણાવતો હોય એવું કલ્પના કરીએ છીએ, તો આ કાળમાં કઈ રીતે બનશે? આવી ઉપર પ્રમાણે જ બનશે. અહીંયા શું થઈ જશે? હેવનું હેડ થઈ ગયું, પણ અહીંયા વિલ હેવ થઈ જાય. વિલ હેવ, અને બીન તો લાગે જ છે બધામાં. જો I will have been teaching English for 8 years. બરાબર છે. માત્ર ને માત્ર તમારે ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદની મદદથી આ બધાનો તફાવત જોવાનો છે. જો અહીંયા શું હતું? હેવ બીન ટીચિંગ હતું, અહીંયા હતું હેડ બીન ટીચિંગ, અને અહીંયા વિલ હેવ બીન ટીચિંગ. તો આ 12 કાળના તફાવત યાદ રાખવાથી આ આસાન થઈ જશે, બરાબર છે. ઘણા વ્યક્તિને ઇંગ્લિશ ટેન્સ ખૂબ જ અઘરો વિષય લાગે છે, તો આમાં તમે માસ્ટરી મેળવવા માટે આવી રીતે પ્રેક્ટિસ જ કરવી પડે, અને તમને આ બધા જ કાળ આસાન લાગશે. તો જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, અને આવા જ વિડીયો માટે હજી લોકોને તમે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.